તે અમારા સ્પામાં રેડ કેમ પડાઈ તેવું કહીને ગઈકાલે રાત્રિ દરમિયાન નરોડાના વિશાલ એમ્પોરિયમ ખાતે જે ક્રિશા સ્પા સેન્ટર છે ત્યાં 4 થી 5 આરોપીઓ પહોંચે છે, સ્પામાં તોડફોડ કરે છે અને ત્યાર પછી એક કર્મચારીને ચોથા માળેથી ફેંકી દે છે અને આ ઘટનામાં આ કર્મચારીનું મોત નીપજ્યું છે। આ ઘટના બાદ નરોડા પોલીસ દોડતી થઈ હતી। જે મામલે શું ખુલાસા કરી રહ્યા છે ત્યાંના સ્થાનિક એસીપી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા ગઈકાલે પોલીસ દ્વારા, ને તે જ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા નરોડા ખાતે આવેલી ક્રિશા સ્પાના એક કર્મચારીને ચોથા માળેથી ફેંકીને હત્યા નિપજાવી દીધી। આ ઘટનામાં એમને એવી શંકા હતી કે ક્રિશા સ્પાનો જે માલિક છે તેના દ્વારા આ રેડ પડાવી છે ને આના સંદર્ભમાં ઓઢવનો જે સ્પા સંચાલક હતો તેણે પોતાના માણસોને જે નરોડા ખાતે એસપી રિંગ રોડ પર આવેલા વિશાલા એમ્પોરિયમ છે ત્યાં ક્રિશા સ્પા નામની જે દુકાન આવેલી છે ત્યાં લોકોને મોકલ્યા હતા। 4 થી 5 જેટલા શખ્સો ત્યાં જઈને સ્પામાં તોડફોડ કરવા લાગે છે, આતંક મચાવે છે। આટલેથી ન અટકતા ત્યાં દશરથ મેળા નામનો જે કર્મચારી હોય છે તેને મૂઢ માર મારે છે અને માર માર્યા બાદ આરોપીઓ આટલેથી ન અટકતા ત્યાર પછી ચોથા માળેથી યુવકને જમીન પર ફેંકી દે છે। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ જાય છે। જે બાદ નરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે દશરથ નામના યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બાદ નરોડા પોલીસે જે વિડીયોમાં દેખાઈ રહેલા શખ્સો છે જેમણે તોડફોડ કરી હતી તેમની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી તેમને સાંભળો। એ ઘટના છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એસપી રિંગ રોડ ઉપર એક વિશાલા એમ્પાયર કરીને એક કોમ્પ્લેક્સ આવેલું છે, એની અંદર ક્રિશા સ્પા સેન્ટર આવેલું છે। એ સ્પા સેન્ટરની અંદર જે છે અત્યારનો સમગ્ર જે બનાવ છે બનવા પામેલો છે। બનાવ ગઈકાલે રાતે લગભગ 12:15 થી 12:30 વચ્ચેનો છે, જેમાં એક દશરથ મેણા નામના જે યુવક હતો જેની જે છે 4-5 ઈસમો આવી અને એની જોડે ગાળાગાળી કરી અને અમારા ત્યાં સ્પામાં કેમ રેડ કરાવડાવી છે એ કારણોસર એને ગડદાપાટુને માર મારી અને જે બારી હતી સ્પાની એમાંથી એને નીચે ફેંકી દઈને એનું મોત નિપજાવેલ છે। સાહેબ, કારણ શું સામે આવ્યું છે? કેટલા લોકો મારવા માટે આવ્યા હતા અને શું કહેતા હતા? સમગ્ર જે બનાવનું કારણ એવું છે કે ગઈકાલે ક્યાંક ઓઢવ વિસ્તારમાં કોઈક સ્પાની અંદર કોઈ રેડ થઈ હશે પોલીસ દ્વારા। તો આ કામના જે ફરિયાદી છે અને આ સ્પાના જે સંચાલક છે જનકકુમાર શુક્લા, એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરીએ રાખી લે છે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં। એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એની ત્યાં રેડ કરાવ્યું હોય એમ માની અને પહેલાં આ એકલો જે એ પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો, એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળીને જીભાજોડી કરીને જતો રહેલો અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આ ઈસમનું મોત નિપજાવેલ છે। સાહેબ, કોની વિરુદ્ધમાં, કેટલા શખ્સોની વિરુદ્ધમાં શું ફરિયાદ દાખલ? જી, એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ જે છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ છે। સાહેબ, જે યુવતી હાજર હતી એનું કંઈ કહેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા, જી, કઈ ભાષામાં જે ના, એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અને અમારા ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળે છે। બાકી વિગતવારની અત્યારે પૂછપરછ ચાલુમાં છે। સાહેબ, મૃતક ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? ના, મૃતક દશરથ મેણા કરીને છે, જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો। જે આપણે સાંભળ્યા હતા ત્યાંના સ્થાનિક એસીપી તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખો હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત પણ થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।